ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તતે. દર્શક મિત્રો, જય ગણેશ. ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું જ્યોતિષાચાર્ય મહેશ જોશી આપની સમક્ષ આજના દિવસે સંકટ ચતુર્થી અને કડવા ચોથની આપણે અહીંયા માહિતી જાણીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે આજે સંકટ ચતુર્થી છે અને ભગવાન સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિ દાદાનું ગણેશજીની ઉપાસના બહુ ઉત્તમ બતાવી છે. ગુણાનામ ઈશઃ ઇતિ ગુણેશ, જે ગુણોના ભંડાર છે ભગવાન ગણેશજી. અને કલિયુગમાં એવું કીધું છે કલો ચંડી વિનાયક. કલિયુગની અંદર ભગવાન ગણપતિની ઉપાસના બહુ ઉત્તમ બતાવી છે. કેમ કે વિદ્યાર્થી લભતે વિદ્યમ, જેને વિદ્યાની જરૂર હોય એને વિદ્યા પ્રાપ્ત થાય છે. ધનાર્થી લભતે ધનમ, જેને ધનની અપેક્ષા હોય ને એને ધન પ્રાપ્તિ થાય છે. પુત્રાર્થી લભતે પુત્રમ, જેને પુત્રની અપેક્ષા હોય એને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને મોક્ષાર્થી લભતે ગતિમ, જેને મુક્તિ જોતી હોય એને મુક્તિ પણ ભગવાન ગણપતિજી આપે છે. તો ભગવાન ગણેશજીની ઉપાસનાનું આજનું બહુ ઉત્તમ બતાવ્યું છે. ઘણા સંકટ ચતુર્થીનું વ્રત પણ રાખતા હોય છે, સંકટથી રાખતા હોય છે. ભગવાનની ચતુર્થી કહી અને ચંદ્રોનું દર્શન કરી અને પછી જ એ ઉપવાસ છોડતા હોય છે. તો ભગવાન ગણપતિ દાદાની આ પ્રમાણે આરાધના બતાવી છે. ગણપતિજી વિશે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. કેમ કે ભગવાન ગણેશજીના પહેલા નંબરનો તો 12 નામ છે. ભગવાનનું સૌ પ્રથમ 12 નામમાં પ્રથમ નામ છે સુમુખાય નમઃ. ભગવાનનું સુમુખ એટલે સંસ્કૃતમાં એવું કે સૃષ્ટુમ મુખમ અસ્ય અસ્તિ ઇતિ સુમુખાય નમઃ. જે ભગવાનનું સુંદર મુખ છે. સુમુખ એટલે ભગવાનનું સુંદર. આપણે જોઈએ ભગવાન ગણપતિ દાદાનું મુખ કઈ રીતે સુંદર. એક માણસ હોય અને એ માણસનું મસ્તન છેદન થઈ જાય, એના ઉપર જો હાથીનું મસ્તક બેસાડવામાં આવે તો એ વ્યક્તિ કેવો લાગે. તો પણ ભગવાન ગણેશજીને સુંદર કીધા છે. કેમ કે ભગવાન ગણેશજી ગુણોના ભંડાર છે અને ગુણવાન છે ભગવાન ગણપતિ દાદા. એટલે ગણેશજીની આરાધના બતાવી છે, ભગવાનની ઉપાસના. અને ભગવાન 18 પુરાણ, ભગવાનની પૂજા કેમ થાય છે તો 18 પુરાણ જ્યારે વ્યાસજી લખવા બેઠા ને, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. જે 18 પુરાણ જ્યારે વ્યાસજી લખવા બેઠા ત્યારે એ 18 પુરાણ વ્યાસજીના શબ્દો અને ભગવાન ગણેશજીની કલમ, એટલે ભગવાને 18 પુરાણ લખ્યા હતા. અને 18 પુરાણ લખીને ભગવાને ત્યાં વ્યાસજીએ વરદાન આપ્યું હતું કે જે પણ તમારી આરાધના કરશે ને એના સકલ કામના પૂર્ણ થશે. ભગવાન ગણેશજીની ઉપાસના ઉત્તમ બતાવી છે. વ્યક્તિ આ કલિયુગની અંદર કહેવત છે ને કે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહે ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી હરિ કે દાસ. આ દુનિયામાં હરેક વ્યક્તિને દર્શક મિત્રો કંઈક ને કંઈક સમસ્યાઓ છે. કોઈ તનથી પીડાય છે, કોઈ શારીરિક રીતે કોઈને કંઈક ને કંઈક પીડાઓ છે, કોઈ મનથી પીડાય છે, કોઈ માનસિક રીતે ડિપ્રેશનમાં છે, દરેક રીતે મૂંઝવણમાં છે. અત્યારે આ મોંઘવારીના જમાનાની અંદર વ્યક્તિને કંઈક પોતાની જાતને પોતાને બતાવવા માટે, વ્યક્તિના કમ્પેર કરવા માટે એ ભાગમ દોડી કરે છે, પણ એનું પૂર્ણ થતું નથી. એટલે કોઈ ધનથી ઉદાસ છે. અને મેં કીધું ને કે પહેલાં જ કે સબ ધન આયે મગર સંતોષ ધન ના આયે તો સબ ધન ધૂલ સમાના. માણસના જીવનમાં બધું આવે છે પણ ક્યાંય સંતોષ આવતો નથી. ગમે એટલું ધન કમાય પણ એની અપેક્ષા વધતી જાય છે. એટલે ધન પાછળ એ આખો દિવસ પડ્યો રહે છે. ધન કમાવાની અપેક્ષામાં રાત દિવસ મહેનત કરે છે અને પોતાનું જીવન એમાં વ્યતીત કરે છે. તો પણ એને ધનથી અને સંતોષ થતો નથી. તન દુઃખી, મન દુઃખી, ધન બિન રહે ઉદાસ. એટલે આ દુનિયામાં હરેક વ્યક્તિ દુઃખી છે. તો દુઃખનું સમાધાન એ ક્યાંથી મળે તો ભગવાન ગણપતિ દાદાની ઉપાસના કરવાથી મળે. તો ઉપાસનામાં શું કરવું તો ભગવાનને સૌથી પ્રિય છે દુર્વા. ભગવાનની પૂજાની અંદર ભગવાનને દુર્વા ચડાવી, 21 ગાંઠોવાળી ભગવાનને દુર્વા ચડાવી. ભગવાન ગણેશજીનું મંદિરે જઈ અને ભગવાનના ગુલાબનો હાર ચડાવો, ભગવાનનું આરાધના કરવી, ભગવાનના સ્તોત્ર ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો, સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવો.
આ બધા પાઠ કરવાથી માણસ તમારા જીવનમાં દરેક કામનાઓ પૂર્ણ થશે. કેમ કે ભગવાન કોને કહેવાય ખબર છે? ભાગવતજીનો એક શ્લોક છે કે ભગવાન એટલે શું? તો 6 વસ્તુ આપે ને એને ભગવાન કહેવાય. ભગવાન તો ઘણા બધા છે, આપણે દરેકને ભગવાન જ કહીએ છીએ ને. શિવ શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, આવા અનેક પ્રકાર 33 કોટી પ્રકારના દેવી દેવતાઓ છે, બધા ભગવાન સ્વરૂપ જ છે. પણ એ ભગવાનનો દરજ્જો કોને મળે? તો ભાગવતજી એવું કહે છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિય જ્ઞાન વૈરાગ્યો નામાનીતિ ષડભગ શબ્દ. જેની પાસે ઐશ્વર્ય હોય, ઐશ્વર્ય એને ભગવાન કહેવાય. સમગ્ર જેને નામના હોય, જેનું નામ સ્મરણ કરવાથી તમારી કામના પૂર્ણ થતી હોય ને એને ભગવાન કહેવાય. ધર્મસ્ય, જે ધર્મવાન હોય ભગવાન, જે વ્યક્તિ ધર્મનિષ્ઠ છે એ ભગવાન કહેવાય. જેને પરોપકાર માટે પોતાનું જીવન વ્યતીત કર્યું છે એને ભગવાનનો દરજ્જો. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિય. યશ ઈશ્વર આપે છે, જે ઈશ્વર ભગવાન જે આપી શકે ને ઈશ્વર. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિય. અને જે જ્ઞાની છે, અને ગીતામાં કીધું છે ને જ્ઞાનીનો જ્ઞાનીમય ચૈવ જ્ઞાનમ. જ્ઞાન ભક્ત પ્રિય છે ભગવાનને, પણ કેવો? જ્ઞાની. અજ્ઞાની માણસ કોઈને ન ગમે. ભગવાનને દરેકને જ્ઞાની ગમે છે, એટલે જ્ઞાનવાન હોય અને જ્ઞાની હોવું જરૂરી છે. કેમ કે ભગવાન જ્ઞાન યોગ છે. આખો ગીતાજીમાં જ્ઞાન યોગ બતાવ્યો છે. એટલે એ જ્ઞાન અને વૈરાગ્ય પણ ઈશ્વરની કૃપાથી જ મળે છે. કેમ કે જ્યાં વૈરાગ્ય ત્યાગે ન પ્રાપ્યતે પ્રભુ, જ્યાં ત્યાગની ભાવના હોય ને ત્યાં જ ઈશ્વર આવે છે. બીજે ક્યાં ઈશ્વર મળતો? જેને સમર્પિતની ભાવના હોય ને એ જ જગ્યા ઈશ્વર મળે છે. કે મારું નહીં તારું કરે ત્યાં તો જ તારી જાય છે. મારું કરીને મરી જઈએ છીએ, અને જે તારું કરે છે ને એ જ તરી જાય છે. એટલે ભગવાન ગણેશજીની આ પ્રમાણે ષડ જેને ષડ શબ્દ રૂપે બતાવ્યા છે કે એની ઉપાસના બતાવી છે. ભગવાનની દાદાની આરાધના કરવી. અને એમાં અત્યારે વિદ્યાર્થીઓ માટે તો ઉત્તમ ભગવાન ગણેશજીની ઉપાસના છે. કેમ કે એમના 2 પત્ની છે ભગવાનના, સિદ્ધિ અને બુદ્ધિ. સિદ્ધિ એટલે કોઈ પણ બુદ્ધિથી કામ કરો ને તો જ તમને સિદ્ધિ મળે છે. લક્ષ્ય અને લાભ, શુભ લાભ છે ભગવાનના પુત્ર છે. લક્ષ્ય યાની કોન્સલ્ટેશન, લાભ યાની પ્રોફિટ. લક્ષ્ય રાખો ને તો જ તમને લાભ થાય છે. એ 5 પરિવાર છે. અને ગણેશ પુરાણ એવું કહે છે કે ન દુઃખ ભી પંચ ભી સહ. આ 5ની જ્યાં ઉપાસના આવે ને ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું નથી. એટલે ભગવાનની ગણેશની ઉપાસના બહુ જ ઉત્તમ બતાવી છે. ભગવાન ગણેશ એ ઈશ્વર છે ને, એ ભગવાનના પુત્ર કાર્તિક અને ગણેશજી. પણ એમાં જે ગણેશ છે ને એ બુદ્ધિવાન છે. કેમ કે કદાચ તમને બધાને ખબર હશે કે જ્યારે ભગવાન શિવે કાર્તિકે અને ગણેશજીની પરીક્ષા કરી તો ભગવાને કીધું કે જે 68 તીરથ કરીને પહેલો આવે એને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય. તો કાર્તિકે તો પોતાનું વાહન મયુર લઈ નીકળી ગયા, પણ ભગવાન ગણેશજીએ શાસ્ત્રમાં જોયું હતું કે ન માતું પર દેવતા, મા બાપથી મોટું કોઈ દેવ નથી. એટલે ગણપતિએ પોતાના માતા પિતાના 68 વાર પ્રદક્ષિણા કરી અને ત્યાં ભગવાને ત્યાં વરદાન આપ્યું છે કે જે પણ વ્યક્તિ તારી પૂજા કરશે ને એના દરેક વિઘ્નો તો દૂર કરજે. એટલે આપણે કોઈ પણ શુભ કાર્યમાં ભગવાન ગણેશજીની ઉપાસના બતાવીશું. ગણપતિ દાદાની ઉપાસના ઉત્તમ છે. ભગવાન ગણપતિ દેવના 12 નામોનું સ્મરણ કરવું. ભગવાન ગણેશ અથર્વશીર્ષના પાઠ બહુ ઉત્તમ બતાવ્યા છે. જે પણ તમારી કામનાઓ હોય ને એ કામના પૂર્ણ કરે છે ને એ ભગવાન ગણેશ. કામનાઓ તો દરેકને અલગ જ હોય છે, તો એ પ્રમાણે ભગવાન ગણેશની. બીજું, આજે કડવા ચોથ છે. કડવા ચોથના દિવસે કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય માટે આ કડવા ચોથનું વ્રત કરે છે. અને કડવા ચોથનું વ્રત કેવું બતાવ્યું છે? સૌથી અઘરું જે વ્રત છે ને એ કડવા ચોથનું. કેમ કે સવારે સૂર્યોદયથી રાતના ચંદ્રોદય સુધી એ વ્યક્તિને અન્ન કે જળ લેવાતું નથી. નિર્જળા ઉપવાસ બતાવ્યો છે. જો આ પ્રમાણે પોતાના પતિના આયુષ્ય માટે સ્ત્રીઓએ આ વ્રત કરવું, અને આ વ્રત કરે ને તો પોતાના પતિનું દીર્ઘ આયુષ્ય થાય છે. આયુષ્યનો તો
જાતસ્ય ધ્રુવર મૃત્યુ, ભાગવતજીમાં કીધું છે કે જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા ને એ મહત્વનું છે. એટલે દીર્ઘ જીવન અને દિવ્ય જીવન છે ને આવા બધા વ્રતો કરવાથી મળે છે. તો આ કડવા ચોથનું વ્રત કરવાથી તમારા આયુષ્યનો, પતિના આયુષ્યનો વધારો થાય છે. આ વ્રતની અંદર ભગવાન ત્યાં જ એક કળશની અંદર ત્યાં સ્વસ્તિક કરી અને કંકુ ચોખા પુષ્પ ચડી પંચોપચાર પૂજા કરી અને આ પ્રમાણે આ વ્રત બતાવ્યું છે. આ વ્રત ચંદ્રોદય પછી પોતાના પતિના હાથથી જ ચંદ્રનો દર્શન કરી અને જળ પીવું અને આ પ્રમાણે જે પણ સ્ત્રી, સૌભાગ્યવતી સ્ત્રી આ પૂજા કરશે એના પતિનું આયુષ્ય અવશ્ય દીર્ઘ આયુષ થશે. આ પ્રમાણે જે પણ કડવા ચોથનું વ્રત કરે છે એની સકલ કામના ઈશ્વર પૂર્ણ કરે છે. અને આ પ્રમાણે આજનો દિવસ ઉત્તમ. આજે હું રજા લઉં છું. આગામી આપણે દરેક રાશિ ભવિષ્ય, દરેક તિથિનું દૈનિક રાશિ ભવિષ્યની આપણે માહિતી જાણીશું અને આગામી કાર્યક્રમની અંદર અસ્તુ. જય શ્રી કૃષ્ણ.